હેલો એવરીવન. લાસ્ટ વિડીયોમાં આપણે ધ હેપી પ્રિન્સ સ્ટોરી છે બાય ઓસ્કર વાઇલ્ડ એની પાર્ટ 3 છે ડિસ્કસ કરેલો. તો આ વિડીયોમાં પાર્ટ 4 અને લાસ્ટ પાર્ટ છે ડિસ્કસ કરીશું. આ વિડીયોમાં છે હેપી પ્રિન્સ યુનિટ છે ઓવર થઈ જશે. તો લાસ્ટમાં અહીંયા સુધી પહોંચેલા હતા કે જે હેપી પ્રિન્સ જેટલું કહે છે સ્વેલો બર્ડને એ બધું છે એ વર્ક કરે છે. જેમ કે એની આઈસ છે આપી આવે છે, એની જે સ્વર્ડની અંદર જે પથ્થર હોય છે એને પણ આપી આવે છે, મીન્સ કે રૂબી હોય છે એને આપી આવે છે. આઈસની અંદર જે પથ્થર હોય છે એને પણ આપી આવે છે. એમ એ પુઅર પીપલની હેલ્પ કરે છે. અને બર્ડ છે જેમ કહેવામાં આવે છે એમ બર્ડ છે વર્ક કરે છે. અને લાસ્ટમાં બર્ડ એમ કહે છે કે હવે હું ઇજિપ્ત જવા માગતો નથી, હું અહીંયા જ તારી સાથે રહીશ. ત્યારે હેપી પ્રિન્સ એમ કહે છે કે તું ઇજિપ્ત જઈ શકે છે, પણ સ્વેલો બર્ડ છે ના પાડે છે, એ ત્યાં જ પ્રિન્સની પાસે જ રોકાઈ જાય છે. નેક્સ્ટ જોઈએ. ઓલ ધ નેક્સ્ટ ડે હી સેટ ઓન ધ પ્રિન્સ શોલ્ડર. અને બીજા દિવસે જે સ્વેલો બર્ડ છે એ આખો દિવસ પ્રિન્સના શોલ્ડર પર ખભા પર બેસી રહ્યો. એન્ડ ટોલ્ડ હિમ, અને એને કહેતો હિમ સ્ટોરીઝ ઓફ વોટ હી હેડ સીન ઇન સ્ટ્રેન્જ લેન્ડ્સ, કે એ બધી સ્ટોરીઝ સ્ટ્રેન્જ લેન્ડ્સ એટલે કે અજાણી ભૂમિમાં, અજાણી જમીનમાં, સીન મીન્સ જોઈ હતી, કે એને કઈ કઈ વસ્તુ આ અજાણી ધરતી પર જોયેલી હતી એ બધી વસ્તુઓ છે એ પ્રિન્સને કહેવા માંડ્યો. હી ટોલ્ડ હિમ ઓફ ધ રેડ આઇબિસિસ. રેડ આઇબિસિસ, આઇબિસિસ મીન્સ થાય છે કે એક ટાઈપના બર્ડ લાઈક અ સ્ટ્રોક, કે બગલા જેવા પક્ષીઓ, કે એને જે રેડ પક્ષીઓ છે, રેડ બર્ડ છે એના વિશે કહ્યું. વુ સ્ટેન્ડ ઇન અ લોંગ રોઝ ઓન ધ બેન્ક્સ ઓફ ધ નાઇલ. અને એ બધા આઈબીસીસ છે એ ક્યાં બેસેલા છે? વુ સ્ટેન્ડ મીન્સ ઊભા રહેલા, લોંગ રોઝ એટલે કે લાંબી હરોળમાં અથવા લાંબી લાઇનમાં, ઓન અ બેંક ઓફ નાઇલ, નાઇલ નદીના કિનારા પર, કે નાઇલ નદીના કિનારા પર જે લાંબી હરોળમાં ઊભેલા હતા. એન્ડ કેચ ગોલ્ડ ફિશ ઇન ધેર બિગ્સ. અને કેચ મીન્સ પકડવું, ગોલ્ડ ફિશ સોનેરી માછલી, ઇન ધેર બિગ મીન્સ ચાંચ, અને પોતાની ચાંચમાં એને સોનેરી માછલીઓ પકડેલી હતી. ઓફ ધ સ્ફિનક્સ, સ્ફિનક્સ મીન્સ થાય છે કે સિંહના માથાવાળી મૂર્તિનું પિરામિડ, અથવા તો સિંહના માથાની મૂર્તિવાળું પિરામિડ. હુ ઇઝ એઝ ઓલ્ડ એઝ ધ વર્લ્ડ ઇટસેલ્ફ એન્ડ લીવ્સ ઇન ધ ડેઝર્ટ. એ સ્ફિનક્સ વિશે કહે છે કે સ્ફિનક્સ છે એના સિંહના માથાવાળું પિરામિડ જે છે એ કેટલું ઓલ્ડ છે, એટલે કે કેટલું જૂનું છે. એઝ ધ વર્લ્ડ, કે જેટલું વિશ્વ, જેટલી દુનિયા જૂની છે એટલું જ એ જૂનું છે. એન્ડ લીવ્સ ઇન ધ ડેઝર્ટ, અને તે ડેઝર્ટ મીન્સ રણ, લીવ્સ મીન્સ રહે છે, અને તે રણમાં રહે છે. એન્ડ નોઝ એવરીથિંગ, અને એ બધું જ જાણે છે. ઓફ ધ મર્ચન્ટ્સ, અને મર્ચન્ટ્સ મીન્સ વેપારી, કે હવે વેપારીઓની વાત કરે છે. who walk slowly by the side of their camels, કે જે વોક મીન્સ ચાલી રહ્યા છે, સ્લોલી બાય ધેર સાઇડ ઓફ ધેર કેમલ્સ, કેમલ્સ મીન્સ ઊંટ, કે પોતાના કેમલની સાઈડમાં એટલે કે બાજુમાં એ મર્ચન્ટ છે એ ચાલી રહ્યા છે. એન્ડ કેરી એમ્બર બીડ્સ ઇન ધેર હેન્ડ્સ. એમ્બર મીન્સ કેરબો, એટલે કે જે ઘરેણાં બનાવવા માટે વપરાતો બદામી રંગનો પદાર્થ. બીડ્સ મીન્સ થાય છે કે મણકો, કે એવો જે ઘરેણાં બનાવવા માટે વપરાતો બદામી રંગનો પદાર્થ હોય છે એનો મણકો છે પોતાના હાથમાં ઉચકેલો છે. ઓફ ધ કિંગ, હવે કિંગની વાત કરે છે કે ઓફ ધ માઉન્ટેન ઓફ ધ મૂન. મૂન મીન્સ ચંદ્ર એન્ડ માઉન્ટેન મીન્સ પર્વત, કે જે પર્વતના ચંદ્રના પર્વતોનો રાજા. હુ ઇઝ એઝ બ્લેક એઝ એબની, અને કેવો છે ચંદ્રના પર્વતોનો રાજા? બ્લેક મીન્સ કાળો, કે એબની જેટલો કાળો છે. એન્ડ વર્શિપ્સ અ લાર્જ ક્રિસ્ટલ, અને એને વર્શિપ્સ મીન્સ પૂજા કરવી, અને તે મોટા ક્રિસ્ટલની પૂજા કરી રહ્યો હતો. ક્રિસ્ટલ મીન્સ કાચ જેવો પદાર્થ, કે જેની આરપાર જોઈ શકાય, પારદર્શક એવો ક્રિસ્ટલ. ઓફ ધ ગ્રેટ ગ્રીન સ્નેક ધેટ સ્લીપ્સ ઇન અ પામ ટ્રી, અને ગ્રેટ ગ્રીન સ્નેક
એટલે કે મોટો ગ્રીન સ્નેક છે, સાપ છે, દેટ સ્લીપ્સ કે જે સરકી ગયો હતો ઇન અ પામ ટ્રી, તાડના ઝાડમાં, એન્ડ હેઝ 20 પ્રીસ્ટ ટુ ફીડ ઇટ વિથ હની કેક્સ, અને એને 20 પ્રીસ્ટ મીન્સ પાદરી, ચર્ચના પ્રીસ્ટ કે ચર્ચના પાદરીઓને ફીડ મીન્સ ખવડાવ્યું હતું, વિથ હની કેક છે એ બધાને ખવડાવી હતી. એન્ડ ઓફ ધ પિગ્મીઝ who sailed over a big lake on large flat leaves. પિગ્મીઝ મીન્સ વામણો, કે જે વામણો છે એ શું કરી રહ્યા હતા, સેલ મીન્સ હંકારવું, ઓવર અ બિગ લેક કે મોટા તળાવની અંદર એ છે એ હંકારી રહ્યા હતા, શું, ફ્લેટ લીવ્સ કે સપાટ એવા જે પાંદડાઓ છે, એટલે કે પાંદડાઓ જેની ઉપર બેસીને લેકમાં છે તરતા હોય છે, એટલે એને હંકારી રહ્યા હતા. એન્ડ આર ઓલવેઝ એટ વોર વિથ ધ બટરફ્લાય, ને તે હંમેશા, વોર મીન્સ યુદ્ધ, બટરફ્લાય મીન્સ પતંગિયા કે પતંગિયાઓ સાથે હંમેશા તેઓ યુદ્ધ કરી રહ્યા હોય છે. એટલે આ બધું છે એ સ્વેલો બર્ડ છે હેપી પ્રિન્સને કહે છે કે એને કઈ કઈ વસ્તુઓ છે જોયેલી હતી. હવે પ્રિન્સ બોલે છે, ડિયર લિટલ સ્વેલો સેડ ધ પ્રિન્સ, કે પ્રિય લિટલ સ્વેલો, પ્રિન્સે કહ્યું, યુ ટેલ મી ઓફ માર્વેલસ થિંગ્સ, કે તું મને બધી માર્વેલસ થિંગ્સ કહી રહ્યો છે, ટેલ મી ઓફ માર્વેલસ થિંગ, માર્વેલસ મીન્સ મજાની અથવા તો અદ્ભુત, કે તું મને બધી મજાની વસ્તુઓ કે, બટ મોર માર્વેલસ ધેન એનીથિંગ ઇઝ ધ સફરિંગ ઓફ મેન એન્ડ ઓફ વુમન. મોર માર્વેલસ એટલે કે વધુ પડતું મજાનું, ધેન એનીથિંગ કોઈ પણ વસ્તુ કરતાં, એ શું છે, ઇઝ ધ સફરિંગ ઓફ મેન એન્ડ ઓફ વુમેન, કે બધાથી અદ્ભુત વસ્તુ કઈ છે, સફરિંગ મીન્સ દુઃખી થતા, ઓફ મેન એન્ડ વુમેન કે પુરુષો અને સ્ત્રીઓ જે દુઃખી થાય છે એનાથી વધુ માર્વેલસ થિંગ કોઈ પણ છે નહીં. દેર ઇઝ નો મિસ્ટ્રી સો ગ્રેટ અ મિઝેરી, અહીંયા કોઈ મિસ્ટ્રી નથી, મિસ્ટ્રી મીન્સ રહસ્ય, કે એમાં કોઈ રહસ્ય નથી, પણ શું છે, ગ્રેટ એઝ મિઝેરી, મિઝેરી મીન્સ દુઃખ, કે જેટલું મોટું દુઃખ કહીએ એટલું મોટું એ દુઃખ છે. ફ્લાય ઓવર માય સિટી, કે મારા શહેરની ઉપર ઉડ, લિટલ સ્વેલો, નાનકડા સ્વેલો, એન્ડ ટેલ મી વોટ યુ સી ધેર, અને મને કે તે ત્યાં શું જોયું. સો ધ સ્વેલો ફ્લ્યુ ઓવર ધ ગ્રેટ સિટી, જેથી સ્વેલો બર્ડ છે એ ફ્લ્યુ મીન્સ ઉડ્યો, એના મોટા સિટી પર ઉડ્યો. એન્ડ શો ધ રીચ મેકિંગ મેરી ઇન ધેર બ્યુટિફુલ હાઉસીસ, અને જે રીચ પૈસાદાર લોકો છે એ શું કરી રહ્યા હતા, મેરી મેકિંગ એટલે કે એન્જોય, આનંદ માણો, કે પોતાના સુંદર ઘરોમાં આનંદ લઈ રહ્યા હતા. વાઇલ ધ બેગર્સ વેર સિટિંગ એટ ધ ગેટ્સ, અને જ્યારે બેગર્સ મીન્સ ભિખારીઓ, અને ભિખારીઓ છે એના ગેટ પર બેસેલા હતા. હી ફ્લ્યુ ઇન ટુ ડાર્ક લેન્સ, ફ્લ્યુ મીન્સ ઉડ્યો, ડાર્ક લેન્સ એટલે કે જે અંધારી શેરી હોય છે, લેન્સ મીન્સ શેરીઓ, ગલી, અંધારી ગલીઓમાં ઉડ્યો. એન્ડ શો ધ વ્હાઇટ ફેસીસ ઓફ સ્ટાર્વિંગ ચિલ્ડ્રન લુકિંગ આઉટ લિસ્ટલેસલી એટ ધ બ્લેક સ્ટ્રીટ, અને એને શું જોયું, શો મીન્સ જોયું, અ વ્હાઇટ ફેસીસ, વ્હાઇટ મીન્સ એકદમ સફેદ પડી ગયેલા, ફિક્કા પડી ગયેલા, કે ફિક્કા ચહેરાઓ જોયા, શેનાથી, સ્ટાર્વિંગ ચિલ્ડ્રન, સ્ટાર્વિંગ એટલે કે ભૂખમરાથી, જેને ભૂખ લાગેલી હતી એ બાળકો, લુકિંગ આઉટ લિસ્ટલેસલી, લુકિંગ આઉટ એટલે કે દેખાઈ રહ્યા હતા, લિસ્ટલેસલી એટલે કે આવજા કરતા લોકો, કે શેરીમાં જેટલા લોકો આવજા કરતા હતા બ્લેક સ્ટ્રીટની અંદર, જે અંધારી શેરી હતી એમાંથી, એ આવજા કરતા લોકોને આજે ભૂખથી પીડાઈ ગયેલા ફિક્કા ચહેરાવાળા બાળકો છે જોઈ રહ્યા હતા. અંડર ધ આર્ચવે ઓફ અ બ્રિજ ટુ લિટલ બોયઝ વેર લાઇંગ ઇન વન અનધર્સ આર્મ્સ ટુ ટ્રાય ટુ સ્લીપ ધેમસેલ્ફ વોર્મ અંડર ધ આર્ચવે, અને આર્ચવેની અંડરમાં એટલે કે નીચે, બ્રિજ મીન્સ પુલ, કે જે આર્ચવેનો પુલ છે ત્યાં બે બાળકો છે શું કરી રહ્યા હતા, ટુ લિટલ બોયઝ, બે નાના બાળકો, વેર લાઇંગ એટલે કે પડેલા હતા, ઇન વન અનધર આર્મ્સ મીન્સ હાથ, વન અનધર એટલે કે એકબીજાના હાથમાં, ટુ ટ્રાય ટુ કીપ ધેમસેલ્ફ વોર્મ મીન્સ હૂંફ અથવા તો ગરમ, અને એકબીજાને હૂંફ આપવાની ટ્રાય કરી રહ્યા હતા, કેમ કે ઠંડી વધુ હતી ને લોકો છે શેરીમાં જ બેસીને એકબીજાના આમમાં
છે એ પોતાને હૂંફ આપવાની ટ્રાય કરી રહ્યા હતા. હાઉ હંગ્રી વી આર, અને બાળકો છે એમ બોલતા હતા કે આપણે કેટલા ભૂખ્યા છીએ. ધે સેડ, તેઓએ કહ્યું હતું. યુ મસ્ટ નોટ લાય હિયર, શાઉટેડ ધ વોચમેન, એન્ડ ધે વન્ડર્ડ આઉટ ઇન્ટુ ધ રેઇન. અને જે વોચમેન હોય છે ત્યાંનો, એ વોચમેન આ બાળકોને કહે છે કે યુ મસ્ટ નોટ લાય હિયર. લાય મીન્સ શું, કે તમારે અહીંયા સૂવું જોઈએ નહીં. એને શાઉટેડ, બૂમ પાડીને કહ્યું. ધે વન્ડર્ડ આઉટ ઇન્ટુ ધ રેઇન, ને જેથી વોચમેને એને કહ્યું જેના લીધે બાળકો છે કે આ વન્ડર્ડ મીન્સ ભટકવું અથવા તો રખડવું, ઇન્ટુ ધ રેઇન કે વરસાદમાં રખડવા માંડ્યા. Then he flew back and told the prince what he had seen. અને ત્યાર પછી જે સ્વેલો બર્ડ છે પાછો ઉડ્યો એન્ડ ટોલ્ડ ધ પ્રિન્સ, અને પ્રિન્સને કહ્યું વોટ હી હેડ સીન, કે તેને શું શું જોયું. મીન્સ આ બધી વસ્તુઓ જોઈ એ બધી જઈને એને હેપી પ્રિન્સને કહેલી. આઈ એમ કવર્ડ વિથ ફાઇન ગોલ્ડ્સ, કે કવર્ડ મીન્સ ઢંકાયેલું અથવા તો ફરતે, કે હું ફાઇન ગોલ્ડ્સ સુંદર એવા સોનાથી ઢંકાયેલો છું. સેડ ધ પ્રિન્સ, પ્રિન્સે કહ્યું. યુ મસ્ટ ટેક ઇટ ઓફ, કે તારે એને લઈ લેવું જોઈએ અથવા તો તું એને ઉખેડી લે. મીન્સ આખું સ્ટેચ્યુ છે એના પર સોનાની પરત લાગેલી છે, એટલે કે લીફ બાય લીફ, પાંદડા જેવી પરતો છે. એક એક પાંદડામાં ગોલ્ડ છે અને આખું સ્ટેચ્યુ છે એવા ગોલ્ડ લીવ્સથી બનેલું છે. તો કહે છે કે તું એને લઈ લે. લીફ બાય લીફ, કે પતરા પછી પતરા, એટલે કે પાંદડા પછી પાંદડા. એન્ડ ગીવ ઇટ ટુ માય પુઅર, પુઅર મીન્સ ગરીબ, કે અને તે મારા ગરીબોને તું આપ. ધ લિવિંગ ઓલવેઝ થિંગ્સ દેટ ગોલ્ડ કેન મેક ધેમ હેપી. લિવિંગ મીન્સ જે જીવતા છે, કે જે જીવતા છે લોકો, એ બધા શું વિચારે છે, થિંક મીન્સ વિચારું, કે હંમેશા એ જ વિચારે છે કે ગોલ્ડ કેન મેક ધેમ હેપી, કે સોનું છે એમને હંમેશા ખુશ રાખશે. લીફ આફ્ટર લીફ ઓફ ધ ફાઇન ગોલ્ડ ધ સ્વેલો પિક્ડ ઓફ, અને પાંદડા પછી પાંદડા સોનેરી રંગના જે પરત છે, પરત પછી પરત સ્વેલો બર્ડ છે પિક્ડ ઓફ છે એને ઉપાડી લીધું, એટલે કે ઉખેડી લીધું. સ્વેલો બર્ડે ઉપાડ્યા. ટીલ ધ હેપી પ્રિન્સ લુકડ ક્વાઇટ ડલ એન્ડ ગ્રે. ક્યાં સુધી એને ઉખાડી લીધા, કે ટીલ, જ્યાં સુધી હેપી પ્રિન્સનું જે સ્ટેચ્યુ હતું લુકડ, કે દેખાવા લાગ્યું, ક્વાઇટ ડલ એન્ડ ગ્રે. ક્વાઇટ મીન્સ તદ્દન, ડલ મીન્સ ઝાંખું, એન્ડ ગ્રે મીન્સ ભૂખરા રંગ, કે તદ્દન ઝાંખું અને ભૂખરું દેખાવા લાગ્યું ત્યાં સુધી છે એને ગોલ્ડના લીફ છે ઉખેડી લીધા. લીફ આફ્ટર લીફ ઓફ ધ ફાઇન ગોલ્ડ હી બ્રોટ ટુ ધ પુઅર, અને લીફ પછી લીફ બધું ફાઇન ગોલ્ડ, કે જે સોનું હતું એ બધું જ, બ્રોટ મીન્સ લઈ જવું, ટુ ધ પુઅર, પુઅર મીન્સ ગરીબ, અને ગરીબોને લઈને આપી દીધું. એન્ડ ધ ચિલ્ડ્રન્સ ફેસીસ ગ્રીવ રોઝિયર, અને સોનું જોઈને બાળકોના ફેસ, એના ચહેરાઓ કેવા થઈ ગયા, રોઝિયર, એટલે કે ગુલાબ જેવા ચમકતા. એન્ડ ધે લાફ્ડ એન્ડ પ્લેડ ગેમ્સ ઇન ધ સ્ટ્રીટ, અને તેઓ છે હસવા લાગ્યા અને સ્ટ્રીટ, શેરીની અંદર ગેમ્સ રમવા માંડ્યા. વી હેવ બ્રેડ નાવ, અને એ બોલતા હતા. ક્રાઇડ મીન્સ બૂમો પાડવી. ધે ક્રાઇડ, તેઓએ બૂમો પાડી. વી હેવ બ્રેડ નાવ, કે અમારી પાસે હવે બ્રેડ છે. બ્રેડ મીન્સ રોટલી, કે અમારી પાસે હવે રોટલી છે. Then the snow came, ત્યાર પછી સ્નો એટલે કે બરફ, કે ત્યાર પછી બરફ વર્ષા થઈ, સ્નોફોલ થયો. એન્ડ આફ્ટર ધ સ્નો કેમ ધ ફ્રોસ્ટ, અને સ્નો પછી, એ સ્નો છે એ સ્ટોપ થઈ ગયો ત્યાર પછી ફ્રોસ્ટ, એટલે કે જે બરફ પડે છે ત્યારે જ્યાં જમીન પર બરફ જામી જાય છે, બરફની પરત, એને કહેવાય છે ફ્રોસ્ટ, કે ત્યાર પછી છે આચ્છાદિત હિમ છે એ આવ્યો. ધ સ્ટ્રીટ લુકડ એઝ ઇફ ધે વેર મેડ ઓફ સિલ્વર, અને સ્ટ્રીટ્સ મીન્સ શેરીઓ, કે શેરીઓ કેવી દેખાઈ રહી હતી, વેર મેડ ઓફ સિલ્વર, કે જાણે કે ચાંદીની બની ગઈ હોય એમ, કેમ કે ત્યાં હિમ છે આખામાં પથરાઈ ગયેલો હતો. દે વેર સો બ્રાઇટ એન્ડ ગ્લિટનિંગ, અને ખૂબ જ બ્રાઇટ અને ગ્લિટનિંગ એટલે કે ચમકી રહ્યું હતું. લોંગ આઇસિકલ્સ લાઇક ક્રિસ્ટલ ડેગર્સ, અને લોંગ આઇસિકલ્સ, આઇસિકલ મીન્સ બરફની પાટ, કે લાંબી બરફની પાટ હતી, અને કોના જેવી લાગતી હતી, ક્રિસ્ટલ ડેગર્સ, ક્રિસ્ટલ એટલે કે કાચ જેવું, જેની આરપાર જોઈ શકે એવું પારદર્શક, કે એ પારદર્શક કટરો જેવી લાગી રહી હતી.
hung down from the eaves of the houses. hung down એટલે કે નીચે લટકતું. from the eaves means નેવા, houses means ઘર, કે ઘરના નેવે લટકી રહ્યા હતા. everybody went about in force, કે બધા છે પોતપોતાની જવાબદારી છે એ નિભાવી રહ્યા હતા અથવા તો પોતાનું કામ કરી રહ્યા હતા. એન્ડ ધ લિટલ બોયઝ વોર સ્કાર્લેટ કેપ્સ એન્ડ સ્કેટેડ ઓન ધ આઈસ, અને નાના નાના છોકરાઓ છે એ શું કરી રહ્યા હતા? વોર સ્કાર્લેટ મીન્સ લાલ ચળકતી, વોર મીન્સ પહેરેલી હતી, કે એને લાલ રંગની કેપ ટોપીઓ પહેરેલી હતી. એન્ડ સ્કેટેડ ઓન ધ આઈસ, સ્કેટેડ મીન્સ સ્કેટિંગ કરવું અથવા તો એમ પણ કહી શકીએ કે બરફમાં સરકવું, અને બરફમાં એ સરકી રહ્યા હતા અથવા તો સ્કેટિંગ કરી રહ્યા હતા. ધ પુઅર લિટલ સ્વેલો ગ્રીવ કોલ્ડર એન્ડ કોલ્ડર, અને જે એનું નાનકડો સ્વેલો બર્ડ હતું, એટલે કે જે હવે સ્વેલો બર્ડની વાત આવે છે કે પુઅર નાનકડું એવું બિચારું સ્વેલો બર્ડ છે, કોલ્ડર એન્ડ કોલ્ડર ખૂબ જ ઠંડુ અને ઠંડુ થઈ રહ્યું હતું, એટલે કે ઠંડીથી ઠૂઠવાઈ રહ્યું હતું. બટ હી વુડ નોટ લીવ ધ પ્રિન્સ, પરંતુ તે પ્રિન્સને છોડીને જવા માગતું ન હતું. હી લવડ હિમ ટુ વેલ, કે એને પ્રિન્સને ખૂબ જ ચાહતો હતો. હી પિક્ડ અપ ક્રુમ્સ આઉટસાઇડ ધ બેકર્સ ડોર, પિક્ડ અપ મીન્સ ઉપાડી આવવું અથવા તો ઉચકીને લાવવું. કુમ્સ મીન્સ નાનકડો પાઉં કે રોટલીનો કટકો. ધ બેકર્સ ડોર, બેકર મીન્સ બેકરીવાળો, કે બેકરીવાળાના દરવાજેથી એ રોટલીનો કટકો છે અથવા તો પાઉંનો કટકો ઉપાડીને લાવ્યો. વેર ધ બેકર વોઝ નોટ લુકિંગ, કે જ્યારે બેકર એટલે કે બેકરીવાળો છે જોઈ રહ્યો ન હતો ત્યારે એ ટુકડો છે એ લઈ આવે છે. એન્ડ ટ્રાય ટુ કીપ હિમસેલ્ફ વાર્મ બાય ફ્લેપિંગ હિઝ વિંગ્સ, ટ્રાઇડ મીન્સ પ્રયત્ન કરવો, કીપ હિમસેલ્ફ પોતાને રાખવું, વોર્મ મીન્સ હૂંફમાં અથવા તો ગરમ, બાય ફ્લેપિંગ હિઝ વિંગ, ફ્લેપિંગ મીન્સ ફફડાવું, વિંગ મીન્સ પાંખો, કે પોતાની પાંખો ફફડાવીને પોતાને હૂંફાળું અથવા તો ગરમ રાખવાની ટ્રાય કરી રહ્યો હતો. પણ અહીંયા સ્વેલો બર્ડની વાત છે કે સ્વેલો બર્ડ છે એને ખૂબ જ ઠંડી લાગતી હતી, કેમ કે બર્ડ છે ઠંડીમાં રહી શકે નહીં, જેથી એ બેકરીવાળાના ડોર પર જઈને બ્રેડનો ટુકડો લઈ આવે છે જ્યારે બેકરીવાળાનું ધ્યાન ન હોય ત્યારે, અને પોતાને ગરમ રાખવાની ટ્રાય કરી રહ્યું છે. બટ એટ લાસ્ટ હી ન્યૂ દેટ હી વોઝ ગોઈંગ ટુ ડાય, પરંતુ એટ લાસ્ટ એટલે કે છેલ્લે, હી ન્યૂ કે તે જાણતો હતો, દેટ હી વોઝ ગોઈંગ ટુ ડાય કે તે હવે મૃત્યુ તરફ જઈ રહ્યો છે. કોની વાત થઈ છે? સ્વેલો બર્ડની, કે સ્વેલો બર્ડ છે હવે એ જાણતું હતું કે હવે એનું ડેથ નજીક છે, એનું મૃત્યુ નજીક છે. હી હેડ જસ્ટ સ્ટ્રેન્થ ટુ ફ્લાય અપ ટુ ધ પ્રિન્સ શોલ્ડર વન્સ મોર, અને સ્ટ્રેન્થ મીન્સ તાકાત, ફ્લાય અપ મીન્સ ઊંચે ઉડવું, પ્રિન્સ શોલ્ડર્સ કે પ્રિન્સના ખભા પર, વન્સ મોર એક વખત વધુ, કે હવે એ પ્રિન્સના ખભા પર જઈને એટલે કે ઊંચે ઉડવાની ટ્રાય કરી રહ્યો હતો. શેના માટે? કેમ કે એને પ્રિન્સના ખભા પર એક વખત જવું હતું. ગુડ બાય ડિયર પ્રિન્સ, અને ત્યાં જઈને કહે છે કે ગુડ બાય પ્રિય પ્રિન્સ. હી મરમડ મીન્સ ગણગણવું, એ ગણગણ્યો. વિલ યુ લેટ મી કિસ ઓન યોર હેન્ડ, અને સ્વેલો બર્ડ છે પ્રિન્સને કહે છે કે શું તમે મને તમારા હાથ પર કિસ કરવા દેશો? આઈ એમ ગ્લેડ દેટ યુ આર ગોઈંગ ટુ ઇજિપ્ટ એટ લાસ્ટ લિટલ સ્વેલો સેડ ધ પ્રિન્સ. ત્યાર પછી પ્રિન્સ બોલે છે કે આઈ એમ ગ્લેડ એટલે કે હું ખૂબ જ ખુશ છું, દેટ યુ આર ગોઈંગ ટુ ઇજિપ્ટ કે તું હવે ઇજિપ્ત જઈ રહ્યો છે, એટ લાસ્ટ કે છેલ્લે, લિટલ સ્વેલો નાનકડા સ્વેલો, કે હવે હું ખુશ છું કે તું હવે ઇજિપ્ત જઈ રહ્યો છે સ્વેલો, પ્રિન્સે કહ્યું. યુ હેવ સ્ટેડ ટુ લોંગ હિયર, ટુ લોંગ એટલે કે ખૂબ લાંબુ, સ્ટેડ મીન્સ રહેલો, કે તું અહીંયા ખૂબ જ લાંબુ અથવા તો ખૂબ જ વધુ રહી ગયો. બટ યુ મસ્ટ કિસ મી ઓન ધ લિપ્સ ફોર આઈ લવ યુ, અને કહે છે કે મને ચાહવા માટે તું મારા લિપ્સ પર કિસ કરી શકે છે. ઇટ ઇઝ નોટ ટુ ઇજિપ્ટ દેટ આઈ એમ ગોઈંગ સેડ ધ સ્વેલો, સ્વેલોએ કહ્યું ઇટ ઇઝ નોટ ટુ ઇજિપ્ટ આઈ એમ ગોઈંગ, કે હું જઈ રહ્યો છું એ ઇજિપ્ત નથી, એટલે કે હું ઇજિપ્ત માટે જઈ રહ્યો નથી. સ્વેલો બર્ડે કહ્યું આઈ એમ ગોઈંગ ટુ ધ હાઉસ ઓફ ડેથ, કે હું ક્યાં જઈ રહ્યો છું? હાઉસ ઓફ ધ ડેથ, હાઉસ મીન્સ ઘર અને ડેથ મીન્સ મૃત્યુ, કે હું તો મૃત્યુના ઘરમાં જઈ રહ્યો છું. ડેથ ઇઝ ધ બ્રધર ઓફ સ્લીપ, અને ડેથ શું છે? સ્લીપ મીન્સ ઊંઘ,
બ્રધર મીન્સ ભાઈ, કે મૃત્યુ છે ઊંઘનો ભાઈ છે. ઇઝ નોટ કે નહીં, શું કહે છે કે હું મૃત્યુના ઘરમાં જઈ રહ્યો છું ને મૃત્યુ છે ઊંઘનો ભાઈ છે, નહીં કે એમ પૂછે છે. એન્ડ હી કિસ્ડ the happy prince on the lips and fell down dead at his feet. અને સ્વેલો બર્ડ છે હેપી પ્રિન્સના લિપ્સ પર કિસ કરે છે અને ફેલ ડાઉન અને નીચે પડી જાય છે, ડેડ એટ હિઝ ફીટ, ડેડ એટલે કે મૃત્યુ પામવું, એટ હિઝ ફીટ એટલે કે હેપી પ્રિન્સના પગ પાસે, અને પગ પાસે નીચે પડી જાય છે અને સ્વેલો બર્ડ મૃત્યુ પામે છે. એટ ધેટ મોમેન્ટ અ ક્યુરિયસ ક્રેક સાઉન્ડેડ ઇનસાઇડ ધ સ્ટેચ્યુ. અને આ જ ક્ષણમાં જ્યારે સ્વેલો બર્ડ મરીને નીચે પડે છે એ ક્ષણે અ ક્યુરિયસ ક્રેક એટલે કે કંઈક તૂટવું, ક્યુરિયસ મીન્સ કશુંક અથવા તો વિચિત્ર, કે કશુંક તૂટવાનો સાઉન્ડેડ અવાજ આવે છે. ક્યાંથી? ઇનસાઇડ ધ સ્ટેચ્યુ, કે સ્ટેચ્યુની અંદરથી કંઈક તૂટવાનો અવાજ આવ્યો. એઝ ઇફ સમથિંગ હેડ બ્રોકન. અને એવો અવાજ કેવો હતો? સમથિંગ મીન્સ કંઈક, બ્રોકન મીન્સ તૂટ્યું, કે કંઈક તૂટ્યું હોય એવો અવાજ આવ્યો. ધ ફેક્ટ ઇઝ ધેટ ધ લીડન હાર્ટ had snapped right into. કે ઘટના એવી બનેલી હતી કે જે લીડન હાર્ટ હતું, કોનું હતું? હેપી પ્રિન્સનું જે શિશુનું બનેલું હાર્ટ હતું એ સ્નેપ્ડ એટલે કે બે ભાગમાં વેચાઈ જવું અથવા તો તૂટી પડવું, કે બે ભાગમાં વેચાઈ ગયેલું હતું. ઇટ સર્ટેનલી વોઝ અ ડ્રેડફુલ હાર્ડ ફ્રોસ્ટ. અને સર્ટેનલી મીન્સ ચોક્કસ, ડ્રેડફુલ એટલે કે ભયાનક અથવા તો રુદ્રરૂપ ધારણ કરતું, હાર્ડ ફ્રોસ્ટ એટલે કે સખત હિમ. અને એ જ સમયે જે હિમ છે એને રૌદ્રરૂપ ધારણ કરેલું હતું. અર્લી ધ નેક્સ્ટ મોર્નિંગ ધ મેયર વોઝ વોકિંગ ઇન ધ સ્ક્વેર બિલો ઇન કંપની વિથ ધ ટાઉન કાઉન્સેલર્સ. અર્લી ઇન ધ નેક્સ્ટ મોર્નિંગ, કે બીજી વહેલી સવારે ધ મેયર છે એટલે કે સિટીના જે મેયર હોય છે એ ત્યાંથી ચાલી રહ્યા હતા. ઇન ધ સ્ક્વેર બિલો, સ્ક્વેર એટલે કે જ્યાં સ્ટેચ્યુ હતું હેપી પ્રિન્સનું એ ચોકઠામાં, બિલો મીન્સ નીચે. ઇન અ કંપની વિથ ધ ટાઉન કાઉન્સેલ્સ, કંપની એટલે કે સાથે, કોની સાથે? ટાઉન કાઉન્સિલર્સ, કે જે શહેરના કાઉન્સિલર્સ હતા એની સાથે એટલે કે સમિતિના સભ્યો સાથે એ સ્ટેચ્યુ પાસેથી એટલે કે સ્ક્વેરમાંથી પસાર થઈ રહ્યા હતા. એઝ ધે પાસ ધ કોલમ હી લુકડ અપ એટ ધ સ્ટેચ્યુ. અને જ્યારે તેઓ એ કોલમ એટલે કે સ્તંભ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે હી લુકડ અપ, કે તેઓએ ઉપર જોયું. ક્યાં? એટ ધ સ્ટેચ્યુની તરફ. ડિયર મી એટલે કે અફસોસ અથવા તો બાપરે, કે એ એકદમ આશ્ચર્યચકિત થઈને બોલે છે કે ડિયર મી, બાપરે, હાઉ શેબી ધ હેપી પ્રિન્સ લુક્સ, હી સેડ. શેબી મીન્સ એકદમ ગંદુ અથવા તો બદસુરત, કે હેપી પ્રિન્સ છે કેટલું બદસુરત દેખાય છે, તેમને કહ્યું, એટલે કે મેયર છે એ બોલે છે. હી શેબી ઇન્ડીડ મીન્સ ખરેખર, હાઉ શેબી ઇન્ડીડ, કે ખરેખર કેટલું બદસુરત. ક્રાઇડ ધ ટાઉન કાઉન્સિલર્સ. ક્રાઇડ મીન્સ બૂમ પાડવી, ટાઉન કાઉન્સિલર્સ એટલે કે જે સમિતિના સભ્યો છે શહેરના એ બોલી ઉઠ્યા. વુ ઓલવેઝ એગ્રીડ વિથ ધ મેયર. અને એ સભ્યો છે હંમેશા મેયર સાથે સંમત હોય છે, કે એ કહે છે તો એ સાચું, એટલે એની સાથે એગ્રીડ હંમેશા થાય છે. એન્ડ ધે વેન્ટ અપ ટુ લુક એટ ઇટ. અને એ લોકો છે સ્ટેચ્યુને જોવા માટે ઉપર ગયા. ધ રૂબી હેડ ફોલન આઉટ ઓફ હિઝ સ્વોર્ડ. અને જે રૂબી હતી, જે સ્વોર્ડમાં લાગેલો રૂબી હતી એટલે કે લાલ રંગનો ડાયમંડ કહી શકીએ, કે રૂબી છે જે સ્વોર્ડમાંથી સરકી ગઈ હતી અથવા તો ખરી પડી હતી. હિઝ આઈઝ આર ગોન. અને સ્ટેચ્યુની આંખો છે એ પણ ઓલમોસ્ટ જતી રહી હતી. એન્ડ હી ઇઝ ગોલ્ડન નો લોંગર. અને જે સ્ટેચ્યુની ઉપર જે ગોલ્ડન પરત હતી એ પણ હવે રહેલી ન હતી. સેડ ધ મેયરે કહ્યું. ઇનફેક્ટ હી ઇઝ લિટલ બેટર ધેન અ બેકર. અને મેયર એમ બોલે છે કે ઇનફેક્ટ, કે હકીકતમાં તો આ સ્ટેચ્યુ કેવું દેખાય છે? હી ઇઝ લિટલ બેટર ધેન અ બેગર. બેગર મીન્સ ભિખારી. લિટલ બેટર એટલે એનાથી થોડું સારું, કે ભિખારીથી થોડું જ સારું આ સ્ટેચ્યુ દેખાઈ રહ્યું છે. લિટલ બેટર ધેન અ બેગર સેટ ધ ટાઉન કાઉન્સેલર્સ. કે જ્યારે મેયર એમ બોલે છે ત્યારે બીજા શહેરના સમિતિના સભ્યો પણ એમ બોલે છે કે લિટલ બેટર ધેન અ બેગર, કે ભિખારીથી થોડું બેટર.
એન્ડ હિયર ઇઝ એકચ્યુઅલી અ ડેડ બર્ડ એટ હિઝ ફીટ. અને હકીકતમાં બીજું શું હતું અહીંયા? ડેડ બર્ડ એટલે કે એક મરેલું પક્ષી છે એટ હિઝ ફીટ, સ્ટેચ્યુના પગ પાસે પડેલું હતું. કન્ટિન્યુડ ધ મેયર, મેયરે બોલવાનું ચાલુ રાખ્યું. We must really issue a proclamation that birds are not to be allowed to die here. Proclamation એટલે કે જાહેર કરવું. ઇસ્યુ મીન્સ મુદ્દો, કે આપણે આ મુદ્દો છે એ જાહેર કરવો જોઈએ અથવા તો મુદ્દાની ઘોષણા કરવી જોઈએ કે બર્ડ્સને અહીંયા મરવું અથવા તો મૃત્યુ પામવું અલાઉડ નથી. બર્ડ્સને અહીંયા મરવું પરવાનગી આપવામાં આવતી નથી. એન્ડ ધ ટાઉન ક્લર્ક મેડ અ નોટ ઓફ અ સજેશન. અને જે શહેરનો ક્લાર્ક હોય છે એ આ સજેશન એટલે કે સૂચન, આ સૂચનની નોંધ બનાવે છે અથવા તો નોટ મૂકે છે. સો દે પુલ ડાઉન ધ સ્ટેચ્યુ ઓફ ધ હેપી પ્રિન્સ. અને ત્યાર પછી તેઓએ પુલ ડાઉન એટલે કે નીચે ખેંચવું. હેપી પ્રિન્સનું સ્ટેચ્યુ છે એ નીચે ઉતારી લે છે. એન્ડ હી ઇઝ નો લોંગર બ્યુટીફુલ, ઇઝ નો લોંગર યુઝફુલ. હી ઇઝ નો લોંગર બ્યુટીફુલ, કે હવે વધુ પડતું સુંદર રહેલું ન હતું ને હી ઇઝ નો લોંગર યુઝફુલ, હવે સ્ટેચ્યુ છે એ આગળ યુઝફુલ એટલે કે ઉપયોગી પણ થઈ શકે એવું ન હતું, કેમ કે એમાં જેટલી કિંમતી વસ્તુઓ હતી એ તો હવે રહેલી જ ન હતી, ખાલી લેડ છે જ હતું. ગોલ્ડ, બધા રૂબી અને બધા પથ્થર છે એ તો જતા રહ્યા હતા. સેટ ધ આર્ટ પ્રોફેસર ઓફ ધ યુનિવર્સિટી, કે યુનિવર્સિટીના આર્ટ પ્રોફેસર, જે કલાના પ્રોફેસર હોય છે, એને કહ્યું કે હવે આ ઉપયોગી નથી અને હવે વધુ સુંદર પણ નથી. દેન they melted the statue in the furnace. ત્યાર પછી melted મીન્સ પીગાળવું અથવા તો ઓગાળવું. ત્યાર પછી તેઓએ સ્ટેચ્યુને ઓગાળી નાખ્યું. ક્યાં? ફર્નેસ. ફર્નેસ એટલે કે ભઠ્ઠી, કે ભઠ્ઠીની અંદર સ્ટેચ્યુને પીગળાવી દીધું. And the mayor held a meeting of the corporation to decide what was to be done with the metal. અને ત્યાર પછી મેયર છે એને એક મિટિંગ ગોઠવેલી, અને કોની મિટિંગ હતી? ઓફ ધ કોર્પોરેશન, કોર્પોરેશનવાળાની મિટિંગ છે એને ગોઠવેલી, અને એને એ ડિસ્કસ કરવા માટે, ડિસાઇડ મીન્સ નક્કી કરવું, કે નક્કી કરવા માટે મિટિંગ રાખેલી હતી કે વોટ વોઝ ટુ બી ડન વિથ ધ મેટલ. અને જે આ મેટલ મીન્સ કે ધાતુ, કે જે હવે વધેલું છે સ્ટેચ્યુમાં ધાતુ, એની સાથે એ શું કરશે? વી મસ્ટ હેવ અનધર સ્ટેચ્યુ ઓફ કોર્સ હી સેડ, એન્ડ ઇટ શેલ બી અ સ્ટેચ્યુ ઓફ માય સેલ્ફ. અને જે નક્કી કરવા માટે જેને બોલાવેલા હતા એ કહે છે કે આપણી પાસે હવે બીજું સ્ટેચ્યુ હોવું જ જોઈએ ઓફકોર્સ, અને એ સ્ટેચ્યુ કોનું હોવું જોઈએ? એટ ઇટ શેલ બી સ્ટેચ્યુ ઓફ માય સેલ્ફ, અને એ મારું સ્ટેચ્યુ બનશે. એટલે એ કોર્પોરેશન છે એમ કહે છે કે હવે આગળનું સ્ટેચ્યુ જે બનશે એ મારું બનશે. ઓફ માય સેલ્ફ સેડ ઈચ ઓફ ધ ટાઉન કાઉન્સિલર્સ, કે બધા શહેરના સમિતિના સભ્યો બોલે છે કે માય સેલ્ફ એટલે કે તમારું સ્ટેચ્યુ બનશે. એન્ડ ધે ક્વોરલ, અને બધા એકબીજાઓ સાથે ઝઘડો કરવા લાગ્યા. વેન આઈ લાસ્ટ હર્ડ ઓફ ધેમ દે વેર ક્વોરેલિંગ સ્ટીલ. અને જ્યારે હું સાંભળી રહ્યો હતો, એટલે કે છેલ્લે મેં સાંભળ્યું એ હતું કે બધા છે એકબીજા સાથે હજી પણ ઝઘડો કરી રહ્યા હતા. વોટ સ્ટ્રેન્જ થિંગ, કે કેટલું સ્ટ્રેન્જ વસ્તુ છે એટલે કે કેટલી વિચિત્ર વાત છે. સેટ ધ ઓવરસીર ઓફ ધ વર્કમેન એટ ધ ફાઉન્ડ્રી. ઓવરસીઝ એટલે કે દેખરેખ રાખનાર અથવા તો નિરીક્ષક, કે જે ફાઉન્ડ્રી એટલે કે ભઠ્ઠીના જે વર્કમેન છે, કામ કરનારા અથવા તો દેખરેખ રાખનારા લોકો છે, એ બધા એ બોલે છે કે કેટલી વિચિત્ર વાત છે. ધીસ બ્રોકન લીડ હાર્ટ વિલ નોટ મેલ્ટ ઇન ધ ફર્નેસ, કે જે આ લીડનું બનેલું હાર્ટ છે એટલે કે શીશુનું બનેલું હાર્ટ છે, જે ભઠ્ઠીમાં પીગળી રહેશે ને. એટલે કે બધું છે આખું સ્ટેચ્યુ પીગળી જાય છે, પણ જે લીડ હાર્ટ છે એ ટ્રાય કરે છે છતાં પણ ઓગળતું નથી. વી મસ્ટ થ્રો ઇટ અવે, કે આપણે આને ફેંકી દેવું જોઈએ. સો દે થ્રુ ઇટ ઓન અ ડસ્ટ હીપ વેર ધ ડેડ સ્વેલો વોઝ ઓલ્સો લાઇંગ, કે જેથી એ લોકોએ જે લેડ હાર્ટ હતું, હેપી પ્રિન્સનું હાર્ટ હતું, એને ફેંકી દીધું. ક્યાં ફેંકી દીધું? ડસ્ટ હીપ. ડસ્ટ હીપ એટલે કે જે ધૂળનો ઢગલો અથવા તો કચરા ટોપલી, કે એને પણ કચરા ટોપલીની અંદર ફેંકી દીધું, કે જ્યાં સ્વેલો બર્ડની જે બોડી છે એટલે કે મૃત્યુ પામેલું સ્વેલો બર્ડને જ્યાં ફેંકવામાં આવેલું હતું ત્યાં જ હેપી પ્રિન્સનું હાર્ટ પણ ફેંકી દેવામાં આવે છે. બ્રિંગ મી ધ ટુ મોસ્ટ પ્રેશિયસ થિંગ્સ ઇન ધ સિટી સેડ ગોડ ટુ વન ઓફ હિઝ એન્જલ્સ, કે ભગવાન છે એ પોતાના
ગોડ છે પોતાના એન્જલ્સને કહે છે કે 2 મોસ્ટ પ્રિશિયસ એટલે કે ખૂબ જ કિંમતી વસ્તુઓ, એ પણ કેટલી 2 કે 2 ખૂબ જ કિંમતી વસ્તુઓ છે મને લાવી આપ, બ્રિંગ મી એટલે કે મને લાવી આપ ઇન ધ સિટી કે શહેરમાંથી. એન્ડ ધ એન્જલ બ્રોટ હિમ ધ લીડન હાર્ટ એન્ડ ધ ડેડ બર્ડ. અને એન્જલ જે છે એટલે કે દેવદૂત જે છે બ્રોટ એટલે કે લઈ જવું, એ શું લઈને આવે છે? લીડન હાર્ટ. એક તો જે હેપી પ્રિન્સનું લીડન હાર્ટ છે એટલે કે શિશુનું હાર્ટ છે એ લઈને જાય છે, અને બીજું ડેડ બર્ડ કે જે આ મૃત્યુ પામેલું સ્વેલો બર્ડ હતું એને લઈને જાય છે. કેમ કે ગોડ એને કહે છે કે ધરતી પરની સૌથી કિંમતી 2 વસ્તુઓ મને લઈ આવીને આપ. ત્યારે એન્જલ છે એ અર્થ પર જઈને આ 2 વસ્તુ લઈને ગોડ પાસે જાય છે. એક તો પ્રિન્સનું હાર્ટ અને બીજું છે એ સ્વેલો બર્ડનું ડેડ બોડી. યુ હેવ રાઇટલી ચૂઝન સેડ ગોડ. અને ગોડે કહ્યું કે યુ હેવ રાઇટલી ચૂઝન કે તે હકીકતમાં એટલે કે ખરેખર સાચી વસ્તુને ચૂઝ કરેલી છે, સાચી વસ્તુની પસંદગી કરેલી છે. ફોર ઇન માય ગાર્ડન ઓફ પેરેડાઇઝ લિટલ સ્વેલો બર્ડ શેલ સિંગ ફોર એવરમોર. કે ફોર ઇન માય ગાર્ડન કે મારા ગાર્ડનની અંદર, કયું ગાર્ડન? પેરેડાઇઝ એટલે કે સ્વર્ગના, કે મારા સ્વર્ગના ગાર્ડનની અંદર લિટલ સ્વેલો બર્ડ કે જે આ નાનકડું પક્ષી છે એ હંમેશા સિંગ એવરમોર કે હંમેશા ગાતું રહેશે. એન્ડ ઇન માય સિટી ઓફ ગોલ્ડ અને મારા સોનેરી શહેરની અંદર જે આ હેપી પ્રિન્સ છે એ શું કરશે? પ્રેઝ મી. પ્રેઝ મી એટલે કે સ્તુતિ કરવી, કે હંમેશા મારી સ્તુતિ કરશે. અહીંયા ધ હેપી પ્રિન્સ યુનિટ 5 બાય ઓસ્કર વાઇલ્ડ છે એ ઓવર થાય છે. અહીંયા જે પુઅર પીપલની હેલ્પ કરવામાં આવી છે એ એક વસ્તુ કીધી છે, અને મોસ્ટ પ્રિશિયસ વસ્તુ જે ગોડે એન્જલ દ્વારા ચૂઝ કરવામાં આવેલી છે જે એકદમ રાઈટ હોય છે. એટલે 2 વસ્તુ છે અહીંયા જોવા મળે છે. તો આ યુનિટ છે હવે અહીંયા આપણે ઓવર કરશું.